શહેરના નારી ગામ પાસે દારૂ ભરેલી કાર સાથે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિના મોત નીપજ્યા। ભાવનગર અમદાવાદ માર્ગ પર મોડી રાત્રિ દરમિયાન નારી ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી વિદેશી દારૂનો જથ્થો ભરેલી બેલેનો કાર ચાલકે કારના સ્ટીયરિંગ કંટ્રોલ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર અજય દલવીરસિંહ ગોરિયા, યોગેન્દ્ર રાજપૂત, કમલ પંડિત, રેણુબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે અકસ્માતના પગલે કારમાં લવાયેલ વિદેશી દારૂની બોટલોની રોડ ઉપર રેલમછેલ થવા પામી હતી। ઉક્ત ઘટનાની જાણ થતાં વર્તેજ પોલીસની ઘટનાસ્થળ પર દોડી જઈ કારમાંથી વિદેશી દારૂની બોટલ બહાર કાઢી તેમજ રોડ પર વિખેરાયેલી હાલતે પડેલી બોટલનો કોથળા ભરી વિદેશી દારૂની નાની મોટી બોટલ 1176 બોટલ કિંમત ₹2,13,520નો મુદ્દામાલ કબજે લીધો હતો। જ્યારે કારમાંથી એક હરિયાણા પાર્સિંગની HR1080-0321 અને બીજી ગુજરાત પાસિંગની GJ27 નંબર ધરાવતી 2 નંબર પ્લેટ મળી આવી હતી। આ ઘટનાના સંદર્ભે હરિયાણાના જીત જિલ્લાના કમળ પંડિત અજય દલબીરસિંહ ગોરિયા, યોગેન્દ્ર અને રેણુબેન સામે પ્રોહિબિશન એક્ટની એક જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અને હોસ્પિટલમાં સારવારમાં રહેલા યોગેન્દ્ર જીતેન્દ્ર રાજપૂતનું રાત્રિના દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય રેણુબેન જય કિશનનું સારવાર દરમિયાન પણ મોત નીપજ્યું હતું। પાછળ બરાબર આવે છે ને પેલો સિમ્બોલ। સર, નારી ગામ નજીક ગઈકાલે એક 4 વ્હીલ કાર પલટી મારી ગઈ હતી અને દારૂની રેલમછેલ છે તે રોડ ઉપર થઈ હતી, શું વિગત છે? ગઈકાલ રાત્રિના વર્તેજ પોલીસને બાતમી હકીકત હતી, એ આધારે વર્તેજ પોલીસ વોચમાં હતા। એ દરમિયાન વર્તેજ પોલીસને માહિતી મળેલ કે એક બેલેનો ગાડી હાઈવે ઉપર નારી ગામ નજીક એક્સિડન્ટ થયેલ છે। એ આધારે વર્તેજ પોલીસે ત્યાં તાત્કાલિક પહોંચી અને તપાસ કરતા આ બેલેનો ગાડીમાં 1176 નાની મોટી પ્લાસ્ટિકની ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવેલો હતો, જે અંગે વર્તેજ પોલીસે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલો હતો અને આ જે બેલેનો ગાડીમાં 4 ઈસમો હતા, તેઓ સરટી હોસ્પિટલમાં ઈજા થવાના લીધે દાખલ કરવામાં આવેલ છે અને આ 4 ઈસમો પૈકી એક રેણુબેન જય કિશન, યોગેન્દ્ર જીતેન્દ્ર રાજપૂત બંને રહે હરિયાણા આજ વહેલી સવારે મરણ ગયેલ છે અને આ તપાસ દરમિયાન હજી સુધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવેલા હતા અને કોને આપવાના હતા એ સ્પષ્ટ થયું નથી, કારણ કે જે બંને જે એક્સિડન્ટમાં ઈજા થયેલ છે એ લોકો હજી બોલી શકતા નથી। અચ્છા સર, ગાડીમાંથી અલગ અલગ નંબર પ્લેટો પણ મળી આવી છે, તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી? હા, એ બાબતે હજી એ લોકો બોલી શકશે ને જ્યાં ભાનમાં આવશે એટલે એના વિશે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જો બીજી નંબર પ્લેટ છે તો એનો ડુપ્લિકેટ અંગેની પણ કલમ ઉમેરવામાં આવશે। અચ્છા સર, પ્રાથમિક તપાસમાં આ લોકો દારૂ ક્યાંથી ભરીને આવતા હતા તેવું કોઈ તપાસમાં સામે આવ્યું? આ બધા જ આરોપીઓ હરિયાણાના છે, પરંતુ જે આ એક્સિડન્ટને ગંભીર ઈજા થઈ હતી આ લોકોના, એમાં 2 મરણ ગયા છે અને 2 જણાને પણ હાલ ઈજાગ્રસ્ત છે, જેથી ભાનમાં આવે બધી તપાસ કરવામાં। મુખ્ય આરોપી કોણ છે તેવું કઈ ખ્યાલ આવ્યો છે? ના, હજી કશું ખબર। હા, એમાં હતા કમલ રામેશ્વર શર્મા, રહે જીદ હરિયાણા નાવ છે, એ કાર ચલાવતા હતા। સર, નશામાં હતા કોઈ આરોપીઓ છે તેવું? ના, એ તપાસ હેઠળ છે અને મેડિકલી જે પણ પુરવાર થશે